નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 4 યુનિટ નંબર 10 સેફટી ફર્સ્ટ. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા લિસનિંગ એક્ટિવિટી આપેલી છે, સિંગ એન્ડ એન્જોય વી ક્રોસ ધ રોડ. એટલે કે આપણે રસ્તો ક્રોસ કરીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એવી સરસ મજાની પોએમ છે અહીંયા આપેલી છે. તો ચાલો ગાતા જઈએ અને સમજતા જઈએ. This is the way we cross the road. Cross the road, cross the road. This is the way we cross the road. We stop, we look, we listen. We stand at the curb and we look both side. Look both side, look both side. We stand at the curb and we look both side before we cross the road. If the road is clear, we cross the road, cross the road, cross the road. If the road is clear, we cross the road, we follow the green cross code. સરસ. તો એ સરસ મજાની રાઇમ છે આપેલી છે. એમાં આપેલું છે કે ક્યારે આપણે છે એ રસ્તો ક્રોસ કરવો જોઈએ, રોડ ક્રોસ કરવા માટે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ, તે બધી સરસ મજાની પોએમ છે અહીંયા આપેલી છે. ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ રસ્તો સાફ હોય, ક્લિયર હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. આપણે બધાને ખબર છે કે જ્યાં 4 રસ્તા હોય ત્યાં સિગ્નલ પણ હોય છે. રેડનો મિનિંગ શું થાય તો કે થોભો. ત્યારબાદ ગ્રીનનો મિનિંગ થાય છે જાઓ. અને પીળાનો મિનિંગ થાય છે જુઓ અને જાઓ, એટલે કે જોઈ અને ચાલો. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે fill in the blank with correct option from the bracket. તો અહીંયા સરસ મજાની જે પોએમ હતી એના ઉપરથી ખાલી જગ્યા છે આપેલી છે. કાઉન્સમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પહેલી ખાલી જગ્યા છે લુક બોથ સાઇડ બિફોર ક્રોસિંગ ધ રોડ. તો આપણે હંમેશા છે આપણે રસ્તો ક્રોસ કરીએ તો બે બાજુ જોઈને ચાલવું જોઈએ. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ક્રોસિંગ. બીજું છે ઇફ ધ રોડ ઇઝ ક્લિયર વી ક્રોસ ધ રોડ. તો આપણને બધાને ખબર છે કે રસ્તો છે એ સાફ હોય, ક્લિયર હોય ત્યારે આપણે રસ્તો ઓળંગવો જોઈએ. ત્રીજું છે વી સ્ટોપ, વી લુક એન્ડ વી લિસન. એટલે કે આપણે પહેલા સ્ટોપ એટલે કે ઊભા રહેવું જોઈએ, જોવું જોઈએ અને સાંભળવું જોઈએ. ચોથું છે વિયર અ ખાલી જગ્યા વેન યુ રાઇડિંગ અ બાઇસિકલ. એટલે કે તમે જ્યારે બાઇસિકલ ચલાવો બરાબર ત્યારે આપણે શું પહેરવું જોઈએ? હેલ્મેટ પહેરવું જોઈએ, જે આપણા માથાનું રક્ષણ કરે. પાંચમું છે સ્ટોપ યોર વ્હીકલ વેન ધ ખાલી જગ્યા લાઇટ ઇઝ ઓન. તો આપણને બધાને ખબર છે કે લાલ લાઇટ છે થાય ત્યારે આપણે આપણી વ્હીકલ છે, વાહન છે, આપણે ઊભું રાખી દેવું જોઈએ. આગળ લિસન ધ સ્ટોરી છે બ્લુ અમ્બ્રેલા. સરસ મજાની પોઈમ છે બ્લુ અમ્બ્રેલા એટલે કે વાદળી કલરની છત્રી. તો આપણે જોતા જઈએ અને ગુજરાતીમાં સમજતા જઈએ. ધેર વોઝ અ વિલેજ બિનિયા લીવ ઇન ધ વિલેજ. એક ગાવ હતું એમાં આ બિંદિયા છે એ રહેતી હતી. શી વોઝ પુઅર એટલે ગરીબ. શી લવ હર બ્લુ અમ્બ્રેલા. તે એની જે છત્રી છે એને ખૂબ ગમતી હતી. પીપલ ઓફ ધ વિલેજ ઓલ્સો લવડ હર અમ્બ્રેલા. ગામના લોકો હતા એને પણ આ છત્રી ગમતી હતી. ઇટ વોઝ ધ મોસ્ટ બ્યુટીફુલ અમ્બ્રેલા ઇન ધ વિલેજ. એટલે કે આ જે છત્રી હતી આખા ગામમાં સૌથી સુંદર છત્રી હતી. બિનિયા વોઝ વેરી હેપી બીકોઝ શી હેડ અ બ્યુટીફુલ બ્લુ અમ્બ્રેલા. બિનિયા છે એ ખૂબ જ ખુશ હતી કારણ કે બીકોઝ એટલે કારણ કે શી હેડ અ બ્યુટીફુલ બ્લુ અમ્બ્રેલા. તેની પાસે એક સરસ મજાની સુંદર, બ્યુટીફુલ એટલે સુંદર બ્લુ કલરની છત્રી હતી.
ધેર વોઝ અ શોપકીપર. શોપકીપર એટલે દુકાનદાર. એક દુકાનદાર હતો. રામ ભરોસા ઇન ધ વિલેજ. રામ ભરોસા છે એ દુકાનદારનું નામ છે. તો રામ ભરોસા છે એ એક દુકાનદાર હતો. ઓલ ધ પીપલ ઓફ ધ વિલેજ બોટ થિંગ ફ્રોમ હિઝ શોપ. ગામના લોકો છે એ આની દુકાનેથી આ જે છે રામ ભરોસા એની દુકાનેથી છે એ વસ્તુઓ ખરીદતા હતા. થિંગ એટલે વસ્તુઓ. આગળ છે રામ ભરોસા વોન્ટેડ બિંદિયાસ બ્લુ અમ્બ્રેલા. વોન્ટેડ એટલે ઈચ્છવું. રામ ભરોસા છે એ બિનિયાની છે એ બ્લુ છત્રી છે એ લેવા માંગતો હતો. હી ટ્રાય ટુ ટેક ધ બ્લુ અમ્બ્રેલા ફ્રોમ બિનિયા. તેણે છે એની અમ્બ્રેલા છે લેવા ઘણો પ્રયત્ન કર્યો. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. હી ગેવ અ ટોફી ટુ બિનિયા ફોર અ બ્લુ અમ્બ્રેલા. તેણે છે બિનિયાને છે એ બ્લુ અમ્બ્રેલા માટે ટોફી આપી. બટ બિનિયા રિફ્યુઝ હિઝ ઓફર. પરંતુ બિનિયાએ તેની ઓફર છે એને ફગાવી દીધી. હી ઓલ્સો ટ્રાય ટુ સ્ટીલ ધ અમ્બ્રેલા. તેણે છત્રી સ્ટીલ એટલે ચોરીનો પણ પ્રયત્ન કર્યો. પીપલ ઓફ ધ વિલેજ ડીડ નોટ લાઇક ધીસ. જ્યારે આ રામ ભરોસા છે એણે છત્રી ચોરવાનો પ્રયત્ન કર્યો એ વખતે આ જે પીપલ છે લોકો એ ગામના એને આ ગમ્યું નહીં. ધે સ્ટોપ બાઇંગ થિંગ ફ્રોમ રામ ભરોસા શોપ. તો ગામ લોકોએ છે એ બધી વસ્તુઓ છે એ રામ ભરોસાની દુકાનેથી લેવાની બંધ કરી દીધું, કારણ કે તેણે ચોરીનો પ્રયત્ન કર્યો હતો. આફ્ટર સમ ડેઝ બિનિયાસ બ્લુ અમ્બ્રેલા ફેડેડ. થોડા દિવસ પછી જે બિનિયાની અમ્બ્રેલા છે એ ફેડેડ એટલે ઝાંખી પડી ગઈ. ઇટ હેડ ધ માર્કેટ ઓફ સ્ક્રેચ. તેમાં એક પ્રકારની સ્ટીચેસ પડી ગઈ. બટ સ્ટીલ ઇટ વોઝ ધ મોસ્ટ બ્યુટીફુલ અમ્બ્રેલા ઇન ધ હોલ વિલેજ. પરંતુ છતાં પણ હજે આ સૌથી સુંદરમાં સુંદર છત્રી હતી. વન ડે રામ ભરોસા ઓફર બિનિયા ટોફી અગેન. એક દિવસ ફરીવાર રામ ભરોસાએ છે બિનિયાને ટોફીની ઓફર કરી, એટલે કે ટોફી આપવાનો પ્રયત્ન કર્યો. ધીસ ટાઈમ ઇટ વોઝ નોટ ફોર અમ્બ્રેલા. આ વખતે તેણે અમ્બ્રેલા માટે નહીં. હી વોઝ રિયલી ચેન્જ. તે ખરેખર બદલાઈ ગયો હતો. હી વોન્ટેડ ટુ બીકમ અ ગુડ પર્સન. તે એક સારો માણસ બનવા માંગતો હતો. બીકમ એટલે બનવું, વોન્ટેડ એટલે ઈચ્છવું, પર્સન એટલે માણસ. ધ સેમ ડે બિનિયા રિયલાઇઝ ધેટ શી ડીડ નોટ નીડ એન અમ્બ્રેલા ટુ બી હેપી. એ જ દિવસે બિનિયાને છે એ અનુભવ થયો, રિયલાઇઝ થયું કે અમ્બ્રેલા છે એ ખુશ રહેવા માટે પર્યાપ્ત નથી. એટલે કે અમ્બ્રેલા ન હોય તો પણ પોતે ખુશ રહી શકે. શી હેડ હર ફેમિલી, વિલેજર્સ એન્ડ ધ બ્યુટીફુલ નેચર ટુ મેક હર હેપી. એટલે કે તે છે એની પાસે પોતાનું કુટુંબ, લોકો ગામના અને આ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે કુદરતી, તો એ હેપી એટલે કે ખુશ રહેવા માટે પૂરતું છે. સી ગેવ ધ અમ્બ્રેલા ટુ રામ ભરોસા. તેણે છે આ છત્રી છે રામ ભરોસાને આપી દીધી. હી હેડ અ સ્માઇલ ઓન હિઝ ફેસ. અને તેના મોઢા ઉપર છે એ હાસ્ય હતું. વિલેજર્સ સ્ટાર્ટેડ બાઇંગ થિંગ ફ્રોમ રામ ભરોસા શોપ અગેન. ગામના લોકોએ ફરીવાર રામ ભરોસાની દુકાનેથી વસ્તુ ખરીદવાનું ચાલુ કરી દીધું. તો સરસ મજાનું અહીંયા અંગ્રેજીમાં છે સ્ટોરી આપેલી છે. ઘણું બધું આમાંથી આપણને શીખવા મળે કે આપણે હંમેશા જીવનમાં ખુશ રહેવું હોય તો કોઈ પણ વસ્તુ છે એ આપણા માટે પર્યાપ્ત નથી હોતી. અમુક વ્યક્તિ પાસે હોય, અમુક વ્યક્તિ પાસે ન હોય, પરંતુ આપણું ફેમિલી છે, લોકો છે અને કુદરત છે એનાથી પણ આપણે ખુશ છે રહી શકીએ છીએ. તો સરસ મજાનું બિંદિયાના ઉદાહરણ દ્વારા આપણને અહીંયા ઘણું બધું આ પાઠ શીખવી જાય. આગળ ફિલ ઇન ધ બ્લેન્ક છે. પહેલી છે બિનિયા વોઝ ખાલી જગ્યા ગર્લ્સ પુઅર. બરાબર, તો આપણને બધાને ખબર છે પુઅર ગર્લ્સ. બીજું છે બિનિયા લવ હર બ્લુ અમ્બ્રેલા. તો બીજી ખાલી જગ્યામાં આવશે અમ્બ્રેલા. રામ ભરોસા વોઝ ખાલી જગ્યા. રામ ભરોસા છે દુકાનદાર હતો, તો અંગ્રેજીમાં એને કહેવાય
શોપકીપર. ચોથું છે રામ ભરોસા ગેવ ખાલી જગ્યા ટુ બિનિયા. રામ ભરોસાએ બિનિયાને શું આપ્યું? તો ટોફી. પાંચમું છે પીપલ સ્ટોપ બાઇંગ થિંગ ફ્રોમ રામ ભરોસા. લોકોએ છે એ વસ્તુ ખરીદવાનું બંધ કરી દીધું. કોની પાસેથી? તો રામ ભરોસા. આફ્ટર સમ ટાઈમ બિનિયાસ બ્લુ અમ્બ્રેલા. થોડા સમય પછી એની જે છત્રી હતી કેવી થઈ ગઈ? ફેડેડ એટલે ઝાંખી. બિનિયા રિયલાઇઝ ધેટ સી ડીડ નોટ નીડ ટુ અમ્બ્રેલા ટુ બી હેપી. એટલે બિનિયાને રિયલાઇઝ થયું કે ખુશ રહેવા માટે છત્રી છે પર્યાપ્ત નથી. આગળની એક્ટિવિટી છે રીડિંગ એક્ટિવિટી. રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. પેરેગ્રાફ વાંચો અને ખાલી જગ્યા પૂરું. હેલો, માય નેમ ઇઝ માનસી. હેલો, મારું નામ માનસી છે. આઈ એમ 9 year old. હું 9 વર્ષની છું. વન ડે વેન આઈ વોઝ રિટર્નિંગ હોમ આઈ સો ઓલ્ડ લેડી સ્ટેન્ડિંગ નેક્સ્ટ ધ રોડ. એક દિવસ છે હું પાછી ઘરે આવતી હતી ત્યારે મેં એક રસ્તાની બાજુમાં એક લેડીને ઊભેલી જોઈ. શી વોન્ટેડ ટુ ક્રોસ ધ રોડ. તે રસ્તો ક્રોસ કરવા માંગતી હતી. ધ રોડ વોઝ બિઝી. રોડ છે એ ભરચક હતો. ઇટ વોઝ ટુ મોર્નિંગ એન્ડ લોટ ઓફ ધ પીપલ વેર ગોઈંગ ફોર વર્ક. સવારનો સમય હતો જેથી બધા લોકો છે પોતાના કામમાં જતા હતા. ધીસ મીન્સ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ સો શી આસ્ક્ડ મી ફોર હેલ્પ. એટલા માટે એને રોડ ક્રોસ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. એટલા માટે તેણે મને રોડ ક્રોસ કરવા માટે મદદ માંગી. આઈ હેલ્પ્ડ હર ટુ રીચ ધ ઝીબ્રા ક્રોસિંગ. મેં તેણે મદદ કરી અને ઝીબ્રા ક્રોસિંગ કરાવ્યું. ધેન વી બોથ ક્રોસ ધ રોડ સેફલી. અને પછી અમે બંને એકદમ સેફલી રીતે રોડ છે એ ક્રોસ કર્યો. આઈ વોઝ વેરી હેપી બીકોઝ ધેટ ડે વોઝ હેલ્પ એન ઓલ્ડ લેડી. હું ખૂબ જ ખુશ હતી કારણ કે મેં એક લેડીને છે મદદ કરી હતી. શી ગેવ મી બ્લેસિંગ. તેણે મને ખૂબ આશીર્વાદ આપ્યા. વી ઓલ નીડ હેલ્પ સમથિંગ્સ. કે છે કે આપણે બધાએ અને મદદની જરૂર પડતી હોય છે. વી શુડ ટ્રાય ટુ હેલ્પ પીપલ વેનેવર વી કેન. આપણે બની શકે ત્યાં સુધી બીજા લોકોને આપણે મદદ કરવી જોઈએ. સરસ મજાનું અહીંયા નાની એક છોકરી છે કઈ રીતે મદદરૂપ થઈ શકે એનું એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. ત્યારબાદ ખાલી જગ્યા છે. ઇટ વોઝ મોર્નિંગ સો લોટ ઓફ પીપલ્સ ખાલી જગ્યા. તો આપણને બધાને ખબર સવારનો સમય હતો એટલે બધા લોકો છે પોતાના કામ માટે જતા હતા. તો એમાં આવશે વેર ગોઈંગ ફોર વર્ક. સેકન્ડ છે ધ ઓલ્ડ લેડી કુડ નોટ ક્રોસ ધ રોડ બીકોઝ ધ રોડ વોઝ ખાલી જગ્યા. તો રોડ કેવો હતો? તો બીઝી હતો. થર્ડ નંબર ઉપર છે ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ ફોર એન ઓલ્ડ લેડી સો ખાલી જગ્યા. તો એના માટે રોડ ક્રોસ કરવો એ મુશ્કેલ હતો એટલા માટે સી આસ્ક ફોર હર હેલ્પ. એટલે એને મદદ માટે કહ્યું. ધ ગર્લ્સ વોઝ ખાલી જગ્યા યર્સ વોઝ. તો જે છોકરી છે એ 9 વર્ષની હતી એટલે આવશે 9 યર્સ. પાંચમું છે માનસી વોઝ વેરી હેપી બીકોઝ ખાલી જગ્યા. માનસી છે ખૂબ જ ખુશ હતી કેમ કે ધેટ ડે સી હેલ્પ એન્ડ ઓલ્ડ લેડી. તેણે એક વૃદ્ધને મદદ કરી હતી. છઠ્ઠા નંબર ઉપર છે માનસી હેલ્પ ધ ઓલ્ડ લેડી સો શી ગેવ હર ખાલી જગ્યા. માનસીએ છે ઓલ્ડ વૃદ્ધ મહિલા તેને મદદ કરી હતી તો એણે એને શું આપ્યું? આશીર્વાદ આપ્યા. સરસ. ત્યારબાદ આગળ સરસ મજાની એક બીજી પ્રવૃત્તિ આપેલી છે. હિયર ઇઝ અ રેપર ઓફ ધ શોપ રીડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક ચંદન શોપ છે એનું જાહેરાત આપેલી છે, એની બધી માહિતી છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ છે લખવાના છે. તો અહીંયા ચંદન શોપ છે 100% નેચરલ છે, 140 રૂપિયામાં છે, વજન છે 400 ગ્રામ, પેક ડેટ છે એ 15/2/2022 અને 36 મહિના સુધી સારો રહે છે. મેન્યુફેક્ચર છે ચંદન શોપ કંપની, પાટણ, ગુજરાત, ઇન્ડિયા. તો આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. એમાં શું આવશે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ
તો શોપ એટલે કે સાબુનું નામ શું છે? તો ચંદન શોપ. ઉપર લખેલું છે ચંદન શોપ. બરાબર. તો પેલી ખાલી જગ્યામાં આવશે ચંદન શોપ. બીજું છે ઇટ મેક સ્કિન ખાલી જગ્યા એન્ડ ગ્લોવિંગ. તો એ સ્કિનને છે એ સોફ્ટ રાખશે અને ગ્લોવિંગ કરશે. ત્રીજું છે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. ઇન્ગ્રેડિયન્ટ એટલે વસ્તુ. કઈ કઈ વસ્તુની બની છે? તો અહીંયા આપણે જોઈએ છે ઇન્ગ્રેડિયન્ટ જો અહીંયા આપેલું જ છે. કોકોનટ, નેચરલ હર્બ, આલમંડ એન્ડ મિલ્ક. તો એ બધા છે અહીંયા આવશે. ચોથું છે ઇટ વોઝ પેક્ડ ઇન ખાલી જગ્યા મંથ. કયા મહિનામાં પેક થયું છે? તો અહીંયા સેકન્ડ એટલે ફેબ્રુઆરી. બરાબર. તો આપણે અહીં લખવાનું ફેબ્રુઆરી મંથ. ઇટ્સ વેઇટ ઇઝ ખાલી જગ્યા ગ્રામ્સ. કેટલા ગ્રામ વજન છે? વેઇટ જો લખેલું છે 400 ગ્રામ. ત્યારબાદ છે ધ પ્રાઇઝ ઓફ ધ શોપ ઇઝ ખાલી જગ્યા રૂપીસ. પ્રાઇઝ છે કેટલી છે? તો અહીંયા આપેલી જ છે 100 રૂપિયા. બરાબર. 100 ગુણ્યા 4 એટલે કે 100 ગ્રામના 4 સાબુ છે. અહીંયા આપેલા છે. ટોટલ વજન થશે 400 અને અહીંયા થશે 140 રૂપિયા. ઇટ વોઝ મેન્યુફેક્ચર એટ ચંદન શોપ કંપની. તો ચંદન શોપ કંપની છે એના દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવેલી છે.